આગળ વાત કરવી છે અમદાવાદની હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે। અહીંયા અમદાવાદમાં એક સિક્યોરિટી ગાર્ડ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। એક 17 વર્ષની સગીરા બળજબરીથી અને ફ્લેટના ધાબે લઈ જાય છે અને ત્યાં એની હવસની આગ સંતોષી દે છે અને આખરે આ સગીરા જ્યારે એના માતા પિતાને વાત કરે છે, એની સાથે થયેલી ભયાનકતા વર્ણવે છે, તો માતા પિતા પોલીસ સ્ટેશન પહોંચે છે અને પોલીસ દ્વારા એ હવસખોર સિક્યોરિટી ગાર્ડની ધરપકડ કરવામાં આવી છે। આજરોજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફ્લેટની સ્કીમ આવેલી છે, જ્યાં એક 17 વર્ષની બાળા પર બળાત્કાર અને તેની સાથે પોક્સો મુજબનો બનાવ બનેલો છે। એ જ ફ્લેટની સ્કીમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વિનોદ જાટવ કરીને છે, તે તેનો પીછો કરે છે। તેનો પીછો કરીને આ જે દીકરી છે તે લિફ્ટમાં જાય છે, ત્યારે તેની લિફ્ટમાં સાથે ચડી જાય છે અને જે દીકરી છે તેને લિફ્ટમાંથી બહાર નીકળવું હોય છે, ત્યારે જોર જબરદસ્તીથી તેને લિફ્ટમાંથી બહાર નથી નીકળવા દેતા અને એ જે ફ્લેટની સ્કીમ છે તેના ધાબું આવેલું છે, ત્યાં બંધ દરવાજો છે, તેની પાસે લઈ જઈને તેનો હાથ બાંધીને તેના પર દુષ્કર્મ આચરે છે। તેમણે આ કામના જે આરોપી છે વિનોદ જાટવ, તેની અટકાયત કરીને તેને હસ્તગત કરવામાં આવેલ છે।